નમસ્કાર ખેડૂત મિત્રો, નમસ્કાર. કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા પાક અને નવી ખેતીની માહિતી એ મિત્રો આપણે મેળવતા હોઈએ છીએ. મિત્રો આજે આપણે વાત કરવી છે એક આપણો જે મહત્વનો પાક, અને આ પાક એટલે મિત્રો કપાસ. મિત્રો કપાસના પાકની અંદર એ છેલ્લા અઠવાડિયાથી એ કપાસના પાકની અંદર અત્યાર સુધી ખૂબ કપાસ સારો હતો. એટલે કે કપાસની અંદર કહેવાય કે એવા મોટા છંટકાવ આ વર્ષે કરવા પડ્યા નથી. કપાસની અંદર રોગ જીવાતની અંદર વાત જો કરવામાં આવે તો આ વખતે એક બે છંટકાવ માઇન કરવા પડ્યા છે. કપાસ જે છે લગભગ 45 થી 55 દિવસથી 60 દિવસની વચ્ચે એ કપાસમાં થવા આવ્યો છે. પણ હાલના સમયગાળાની અંદર તમે રોડે નીકળો તો પણ જે છે આવી રીતના પાન તમને એ વળેલા પાન જોવા મળે છે. પાન જે છે કપાસ જે છે એ રતાશ પડતો જોવા મળે છે. તો મિત્રો આ રતાશ પડતો કપાસ જોવા મળે છે એની પાછળનું કારણ શું? તો કે કપાસ જે છે એ જ્યારે આપણે પાન જે છે ઉઠલાવશું ત્યારે પાનની નીચેના ભાગમાં એ મિત્રો થ્રિપ્સનો એટેક, એ હેવી એટેક આવ્યો છે. એટલે કે એક પાનની અંદર લગભગ જે છે 30, 35, 40 થ્રિપ્સ, એ ઝીણી થ્રિપ્સ એ મિત્રો આપણે જોવા મળે. અને ખાસ કરીને કુમાશવાળા પાકોની અંદર, કુમાશવાળા છોડની અંદર એ થ્રિપ્સ વધારે પ્રમાણમાં જોવા મળે. ત્યારે આ થ્રિપ્સ જે છે એ વધારે પ્રમાણમાં આવવાના કારણે છોડ જે છે એનું પાન જે છે એકદમ લાલાશ પડતું થઈ જાય છે. થ્રિપ્સ જે છે એ કેવી રીતનું નુકસાન કરે છે? તો કે થ્રિપ્સ જે છે, એક તો આપણે થ્રિપ્સ આવે છે ક્યાંથી અને જાય ક્યાં એ એક જોઈ લઈએ તો ખ્યાલ આવે કે થ્રિપ્સ જે છે એના ડિમ્સ એના બચ્ચાને જન્મ આપે છે. નર જે છે, માદા જે છે સીધા બચ્ચાને જન્મ આપે છે. અને એ જ્યારે નાનું હોય ત્યારે એ છોડ જે છે એ છોડના કુમાશવાળા ભાગોની અંદર જે છે એ બચ્ચાને જન્મ આપતો હોય. હવે આની અંદર આપણે જોઈએ તો કે નરી આંખે ન દેખાય એવા પણ અનેક પ્રમાણમાં એ થ્રિપ્સના એ બચ્ચા આપણે જોવા મળે છે. હવે થ્રિપ્સનું કામ શું છે? તો કે થ્રિપ્સ જે છે એ છોડની અંદર જે છે એ આવા ઘસરકા કરે, ઉઝરડા પાડે એના શ્વાસ દ્વારા, અને ત્યારબાદ એમાં જે રસ નીકળે છે એ રસ એ સૂંઘે છે. હવે એક પાનની અંદર આપણે આમાં જોઈએ તો કે કેટલી સંખ્યામાં થ્રિપ્સ છે. હવે એ એટલા બધા ઉઝરડા પાડે તો કે પાન જે છે એ કેવું થઈ જાય? તો કે પાન આખું આપણને આવું તબકતું પાન જે છે એ થતું આપણે જોવા મળે. પાનની અંદરથી રસ સૂંઘા જાય અને ઓલા બકરાના શેડા કેમ સોંપડ્યા હોય એવું આખું પાન થઈ જાય. તો મિત્રો આ થ્રિપ્સને મારવા માટેનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી સારામાં સારો જો વિકલ્પ હોય તો એ મિત્રો છે એ લીમડા આધારિત દવાનો તમે છંટકાવ કરો. એટલે કે ટૂંકમાં નીમ આધારિત, એટલે કે પાન જે છે તમારું કડવું થઈ જાય તો મોટા ભાગે જે છે એ થ્રિપ્સ જે છે એ આવતી અટકાવી શકાય. આપણા ખેતરના છેડા ઉપર લીમડા હોય તો લીમડાના પાન જે છે 2 થી 5 કિલો જેવા લીમડાના પાન લઈ એને ઉકાળો કરી 16 લીટર પાણીની અંદર કે ડબ્બાની અંદર અને અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળવાનું, અને ત્યારબાદ જે પાણી રહે એક પંપમાં 250 ml થી 500 ml નાખીને છંટકાવ કરીએ તો આ થ્રિપ્સને આપણે આરામથી કંટ્રોલ કરી શકીએ. બીજો વિકલ્પ છે આપણી પાસે થ્રિપ્સ મારવા માટેનો, તો ગાંગડા હિંગ. જે બજારમાં મળતી ગાંગડા હિંગ, 1 કિલો ગાંગડા હિંગ લેવાની, એને 5 લીટર ગૌમૂત્રમાં અથવા 5 લીટર આપણા પાણીમાં પલાળી 24 કલાક પલાળી રાખવાની, અને ત્યારબાદ જે છે આ જે દ્રાવણ જે છે એમાંથી 200 ml દ્રાવણ જે છે એ લઈ અને ઉપર છંટકાવ કરવામાં આવે તો પણ થ્રિપ્સનું આપણે આરામથી કંટ્રોલ કરી શકીએ છીએ. હાલો આ કાંઈ નથી કરવું તો કિસાન સફર દ્વારા મિત્રો જે ભલામણ કરવામાં આવે છે અને એ એટલે વજ્રાસ્ત્ર. આ વજ્રાસ્ત્ર જે છે એક પંપમાં 35 થી 40 ml જેવું નાખી અને તમે જો છંટકાવ કરો તો વજ્રાસ્ત્રથી જે છે એ આખા જે જીવાત જે છે એ જીવાતના જે આખી દેહધાર્મિક ક્રિયા હોય જીવાતની એ બધી તોડી નાખે છે. બીજું આખું પાન જે છે એ કડવું બનાવે. જ્યારે તમે છંટકાવ કરો તો અઠવાડિયા સુધી આખું પાન તમારું કડવું રહે. જ્યારે ઉઝરડા પાડી અને થ્રિપ્સ જ્યારે એ રસ ચૂસશે એટલે તરત જે મરી જશે. તાત્કાલિક જે છે તમે છંટકાવ કરો ને તાત્કાલિક જે છે એ નહીં મરે, પણ થોડોક સમય લાગશે. પણ એક છંટકાવ વચ્ચેનો બીજો છંટકાવનો ગાળો જે છે એ તમારો ઘણો બધો વધી જશે. તો આ વજ્રાસ્ત્ર જે છે એ 700 રૂપિયાનું 500 ml આવે છે અને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર આ વજ્રાસ્ત્ર તમે મેળવી શકો છો. મિત્રો આ થઈ આપણી જૈવિક અને દેશી આપણી પદ્ધતિ. પણ તમારે જે છે એ આ પદ્ધતિ નથી વાપરવી, તમારે જે છે આ વજ્રાસ્ત્ર નથી વાપરવું તો જે છે બજારમાં મળતું ફિપ્રોનિલ જે છે એ થ્રિપ્સની સારામાં સારી દવા આવે છે. ફિપ્રોનિલ એક પંપમાં 25 થી 30 ml નાખીને છંટકાવ કરો તો પણ થ્રિપ્સ સારામાં સારી રીતે કંટ્રોલ થાય. આ સિવાય જે આપણું સિન્થેટિક પાયરોથોડ ગ્રુપમાં જે લેમડા છે, ડેલ્ટા છે, આલ્ફા છે, જે સાયપર છે, આ એક પંપમાં 30 થી 40 ml નાખીને છંટકાવ કરો તો પણ થ્રિપ્સને આરામથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. સાથે સાથે મિત્રો બીજી એક જીવાત, અને એ જીવાત પણ જે છે એ અત્યારે આપણે જોવા મળે છે અને એ આપણે એને કહીએ છીએ લીલી પોપટી એટલે તડતડિયા, જેસીડ જેને આપણે કહીએ છીએ. તો આ જેસીડનો પણ જે છે એ મોટા પ્રમાણમાં એ અત્યારે એટેક જોવા મળે છે. અને જેસીડ જે છે એ
તળતળિયા કેવી રીતનું નુકસાન કરે. આપણે તળતળિયા જોઈએ તો આપણે બધાને ખબર છે, લીલી પોપટી આપણે એને કહીએ છીએ, જે ત્રાસા ચાલે. જ્યારે આપણે એને જોઈએ અડીએ ત્યારે એ પાન પાછળ ત્રાસું ચાલે છે. અને જે કાંઈ પાનને જે રસ જે આપણે કહેવાય કે જે નસ છે એ નસમાંથી રસ શું છે એટલે પાન આખું ઉપર કોકડાઈ જાય, ફરતી કોર જે છે એ પીળી પડી જાય અને છેલ્લે જે છે એ પાન ઉપર ગુલાબી જાય જોવા મળે. તો મિત્રો આ લીલી પોપટી છે, તો લીલી પોપટીમાં પણ વજ્રાસ્ત્ર જે છે એક પંપમાં 30 થી 40 ml નાખીને છંટકાવ કરો તો વજ્રાસ્ત્ર છે તમામ જીવાતોને, સુસિયા પ્રકારની તમામ જીવાત, લીલી આપણે કહેવાય કે લીલી પોપટી, સફેદ માખી, થ્રિપ્સ, મોલોમસી, મિલીબગ, આ બધામાં એ સારામાં સારું કામ આપે છે. એ સિવાય જ્યારે જૈવિક આપણે ન કરીએ અને ઉપર જે છે એ આપણે રાસાયણિક દવાનો છંટકાવ કરવો છે તો એમાં થાઇમેથોક્ઝાઇમ એક પંપમાં 5 થી 10 ગ્રામ જેવું નાખીને, એ સિવાય ઇમિડાક્લોપિડ જે છે એ 15 થી 20 ml નાખીને, આ સિવાય જે છે એ મિત્રો કાર્બોસલ્ફાન જે આપણે આવે છે એનો પણ તમે ઉપયોગ જો કરો તો લીલી પોપટીને આપણે આરામથી જે છે એ કંટ્રોલ કરી શકીએ છીએ. વાત બીજી જે છે એ મિત્રો એ છે કે કપાસના પાકની અંદર એ જ્યારે 50-60 દિવસનો કપાસ થાય ત્યારે અંદર ફૂલ સાપવા ભમરીનો પણ ખૂબ મોટા પ્રમાણની અંદર એ બેઠી છે. હાલ જે છે અત્યારના સમયગાળાની અંદર આપણે જોઈએ તો કે વરસાદ જે છે એ એટલો બધો નથી પડ્યો, પણ જેવો વરસાદ વધારે પડવાની આગાહી છે, વરસાદ પણ વધારે પડશે, તો એવા સમયગાળાની અંદર જ્યારે સાપવામાં જે છે પાણી ભરાય એટલે સાપવું આપણું ખરી જાય, તો એ ખરતા અટકાવવા માટે દૂધ અને ગોળ 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ ગાયનું દૂધ નાખી અને છંટકાવ કરવામાં આવશે તો ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે. દૂધ ગોળનો છંટકાવ નથી કરવો તો જે છે બજારમાં સ્ટેપ અપ કરીને જે છે દવા મળે છે. સ્ટેપ અપ જે છે આપણે કિસાન સફળ દ્વારા ભલામણ કરવામાં આવે છે. એક પંપમાં 25 ml નાખી અને છંટકાવ કરવામાં આવે તો એ સ્ટેપ અપનું કામ શું છે તો કે જે છે એ જે સાપું જે છે ઝડપથી મોટી સંખ્યામાં સાપવા બેસાડશે, સાપવામાંથી જે છે એ ફળમાં ઝડપથી ફૂલમાંથી ફળમાં કન્વર્ટ કરે અને સાપમાને ખરતું અટકાવે. આ જે છે એ સ્ટેપ અપનું કામ છે. એનો જે છે એ 600 રૂપિયા ભાવ છે અને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર જે છે એ મિત્રો આ સ્ટેપ અપ તમને મળી રહે છે. તો મિત્રો આ હતી વાત એ કપાસના પાકની અંદર હાલના સમયગાળાની અંદર ધ્યાન રાખવા જેવી આ બાબતો છે. તો જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કર્યું એ ચોક્કસ જે છે મિત્રો આ તહેવાર કરવા રોકાવા પહેલાં, કારણ કે થ્રીપ્સ એટલી બધી આવી છે કે પાન જે છે આખો રોડે આપણે હાલીએ છીએ ને તો પણ આખું પાન કપાસ જે છે આપણો લાલ જોવા મળે. તો તહેવાર કરતાં પહેલાં આપણા મજૂરોને, આપણા ભાગ્યાને આપણે કહેવાનું ભાઈ એકવાર છંટકાવ કરી દે પછી તું જે છે મેળામાં જાજે, નહીતર જે છે એ આપણો મેળો અહીંયા થઈ જાય. તો ખેડૂત મિત્રો આ હતી વાત એ કપાસના પાકની. તમે બધાએ ખૂબ શાંતિથી મારો વિડીયો જોયો એ બદલ હું એજે મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે 78 78 26 12 30. આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.